મિત્રને પૈસા આપ્યા હતા, હવે તે કોઈ જવાબ આપતો નથી કે ફોન ઉપાડી રહ્યો નથી, તો શું પૈસા ડૂબી ગયા? ના. જો તમે મિત્રને પૈસા આપ્યા છે અને કોઈ પ્રોમિસરી નોટ કે એગ્રીમેન્ટનું લખાણ કરાવ્યું નથી, તેમ છતાં કાયદા મુજબ તમે તમારા પૈસા પરત મેળવી શકો છો. તેના માટે તમારી પાસે આ મુજબ પ્રૂફ હોવા જોઈએ. સૌપ્રથમ, જો તમે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોય, એટલે કે ફોનપે, પેટીએમ કે ગૂગલ પેથી અથવા બેંક દ્વારા મોકલ્યા હોય, તો સ્ટેટમેન્ટ આ એક મહત્ત્વનો પુરાવો સાબિત થઈ શકે છે. બીજું, વોટ્સઅપ અથવા કોલ રેકોર્ડિંગમાં એણે સ્વીકાર્યું હોય કે તેને પૈસા લીધા છે ને પરત કરશે, તો આ પણ એક મહત્ત્વનો પુરાવો સાબિત થઈ શકે છે. અને ત્રીજું, સાક્ષી. જ્યારે તમે તે વ્યક્તિને પૈસા આપ્યો હોય ત્યારે ત્રીજું કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય, તો સાક્ષી આ પણ એક ત્યાં મહત્ત્વનો પુરાવો સાબિત થઈ શકે છે. તો આ મુજબના પુરાવા ભેગા કરી તમે વકીલ મારફતે તે વ્યક્તિને લીગલ નોટિસ મોકલી શકો છો. લીગલ નોટિસ મોકલ્યા ભેગી 90% લોકો સીધા થઈ જાય છે. અને લીગલ નોટિસ મોકલ્યા બાદ પણ તમને પૈસા પરત નથી મળતા, તો તમે કેસ દાખલ કરી શકો છો. તેથી આ વિડીયો શેર કરો એવા મિત્રને જેને તમારા પૈસા હજી સુધી તમને પરત નથી કરે. થેન્ક યુ.